एक और तो वडोदरा महानगर पालिका स्वच्छोत्सव के तहत जगह जगह पर सफाई मुहिम का आयोजन करवा रही है और सफाई अभियान से जुड़े हुए बड़े बड़े दावे और वादे कर रही है। वहीं दूसरी ओर वडोदरा के वार्ड नंबर 12 में जो हकीकत नजर आ रही है वो कुछ और ही परिस्थिति को बयान कर रही है। दरअसल दिनेश मिल के पास साईं बाबा मंदिर के निकट गरनाला है, वहां पर दूषित पानी की नदियां बहती हुई नजर आ रही है। राहदारियों को यहां से आवाजाही में दिक्कतें हो रही है और यही नहीं, राहदारियों को घूमकर दूसरी ओर जाना पड़ रहा है। दूषित पानी भरे रहने की वजह से वहां के लोगों में बीमारियों का डर भी फैल गया है। ये समस्या यहाँ पर बार बार खड़ी होती है। थोड़ी सी बारिश होती है और यहाँ पर पानी भर जाता है और यही नहीं, यहाँ पर ज़्यादातर दूषित पानी ही भरा रहता है। ऐसे में आज इस मामले को लेकर स्थानीयों में काफ़ी ज़्यादा आक्रोश देखने मिला है। स्थानीयों की ओर से ये धमकी दी जा रही है कि आने वाले चुनाव में इसका परिणाम राजनीतिक अग्रणियों को अवश्य देखने मिलेगा। હમણાં જે મોદીજીના નામ પર એક આપણા વડોદરામાં મસ્ત સરસ નાટક ચાલી રહ્યું છે સ્વચ્છતાના નામનું। એ લોકોએ અહીંયા આવીને વોર્ડ નંબર 12માં આવીને અહીંયા નાળા પાસે આવીને જોવું જોઈએ કે શું ચાલી રહ્યું છે કે થોડી શરમ જેવું હોય તો આનું નિરાકરણ વહેલી તકે લાવી દેજો। કેમ કે લોકોની સાથે જે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો તમે, આ ખુલ્લું ગટરનું પાણી વગર વરસાદનું પાણી લાગે અને ટ્રીટ બી નથી કરેલું અને રોડ પર જઈ રહ્યું છે। કાયદેસરની બીમારી લાગશે લોકોને। આજુબાજુનો વિસ્તાર એટલી સ્મેલ મારી રહી છે કે કોલેરા ફાટી શકે છે, એટલું ખરાબ સ્મેલ મારે છે। એટલે કોર્પોરેશનને કહેવા માગું છું કે નેતાઓ તો નિષ્ફળ છે, તમે ચલો નેતાઓનું તો માનતા જ નથી બરાબર, પણ તમે પોતાએ બી તમારા ઘરના બી આવન જાવન કરતા હશે તો થોડી શરમ હોય તો આનું નિરાકરણ લાવજો। નહીં તો આવનારો સમય ચૂંટણીનો છે, એની અંદર સત્તા પરિવર્તન નક્કી જ છે અને એ પરિવર્તન થશે તો તમે તૈયાર રહેજો આ ગટરના પાણીમાં ઉતરવા માટે। કેમ કે અહીંયાની જનતાને અમારે આમાંથી છુટકારો લાવવાનો છે, એટલે તૈયાર જ રહેજો આ ગટરના પાણીમાં ઉતરવા અને ઊભા રહીને કામ કરાવીશું, એટલું લખીને આપીએ છીએ અમે। આ કમનસીબે વડોદરા શહેરમાં આવેલું સાઈબાબા ગરનાલું છે નટરાજ ટાઉનશીપની બાજુમાં ઘણા બધા વર્ષોથી તમે જોઈ શકો છો એની સમસ્યા એની એ જ છે। અને આજે તો નવાઈની વાત થઈ કે 5 દિવસથી વરસાદનો એક થેમ નહીં છતાં પણ આ સાઈબાબાવાળું ગરનાલું છે એ ગરનાલું ડ્રેનેજથી આખું પેક થઈ ગયું છે અને આવતા જતા તમામ રાહદારી લોકોને એક હાથે ગાડી ચલાવીને મોઢા પર હાથ નાખીને લોકો ચાલે છે। તો હું તો એવું કહું છું કે ભાઈ તંત્રમાં બેઠેલા જે લોકો છે આ કોર્પોરેશન તદ્દન નિષ્ફળ કોર્પોરેશન છે એવું પબ્લિક બી કહી રહી છે અને અમે પણ કહી રહ્યા છે। તો એમને જરાક પણ શરમ હોય ને તો તાત્કાલિક ધોરણે આ ગરનાલાનું શુદ્ધિકરણ કરે અને આ પાણીનો નિકાલ લાવે અને તાત્કાલિક પબ્લિકને રાહત આપે। એમના પાસે કોર્પોરેશન પાસે અમારે કોઈ અપેક્ષા છે નથી, પણ જો એમના थोड़ी शर्म हो तो तात्कालिक धोरणे आ गरनालाનું शुद्धिकरण करे एवी हमारी मांग है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।